ઓમ નમઃ શિવાય. હેલો મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. આજે આપણે વાત કરીશું ભગવાન શિવના હનુમાન અવતાર વિશે. ભગવાન શિવના બધા અવતારોના વિડીયો મેં બનાવ્યા છે અને મેં પ્લેલિસ્ટ બનાવી છે. મિત્રો, જો તમે મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને બધા વિડીયો તમે સરળતાથી જોઈ શકો. ભગવાન શિવનો શ્રેષ્ઠ અવતાર છે હનુમાન. ભગવાન શંકરનો હનુમાન અવતાર બધા અવતારોમાં શ્રેષ્ઠ છે. આ અવતારમાં ભગવાન શંકરે એક વાનરના રૂપમાં અવતાર લીધો હતો. શિવનો આ અવતાર બળ, બુદ્ધિ, વિદ્યા, ભક્તિ અને પરાક્રમનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. શિવ પુરાણ મુજબ દેવતાઓએ અને દાનવોને અમૃત વેચવા માટે વિષ્ણુજીના મોહિની રૂપને જોઈ લીલાવશ શિવજીએ કામાસુત થઈ પોતાનો વીર્યપાત કરી દીધો. સપ્ત ઋષિઓએ આ વીર્યને કેટલાક પત્તામાં ગ્રહિત કરી ગૌતમની પુત્રી અંજનીના ગર્ભમાં પ્રવેશ કરાવ્યો, જેનાથી અત્યંત તેજસ્વી તથા પ્રબળ પરાક્રમી શ્રી હનુમાનજી ઉત્પન્ન થયા. હનુમાનજી બધી વિદ્યાઓનું અધ્યયન કરી તેઓ પત્ની વિયોગથી વ્યાકુળ રહેનાર સુગ્રીવના મંત્રી બની ગયા. તેમને પત્ની હરથી ખિન્ન અને ભટકતા રામચંદ્રજીની સુગ્રીવ સાથે મિત્રતા કરાવી. સીતાજીની શોધમાં સમુદ્ર પાર કરી લંકા ગયા અને ત્યાં તેમણે અદ્ભુત પરાક્રમ બતાવ્યું. હનુમાનજીએ રામ અને રાવણ યુદ્ધમાં પણ પોતાનું પરાક્રમ બતાવ્યું અને સંજીવની બુટી લાવી લક્ષ્મણના પ્રાણ બચાવ્યા. અહીં રાવણને મારી લક્ષ્મણ અને રામને બંધનથી મુક્ત કરાવ્યા. ભગવાન શંકરના હનુમાન અવતારથી આપણે શું શીખવું જોઈએ? આ અવતારથી આપણે શીખ લેવી જોઈએ કે જો તમે પોતાની ક્ષમતાને ઓળખો તો બધું જ શક્ય છે. જે રીતે હનુમાનજીએ પોતાની ક્ષમતા જાણી સમુદ્ર પાર કર્યો હતો, તે જ રીતે આપણી માટે કંઈ પણ અસંભવ નથી. ધર્મના પથ ઉપર ચાલીને રામનો હનુમાને સાથ આપ્યો, એ જ રીતે આપણે ધર્મના માર્ગ ઉપર ચાલીએ તો ભગવાન આપણી સહાયતા ચોક્કસ કરશે. તો મિત્રો, આ હતો ભગવાન શિવનો હનુમાન અવતાર. તમને કેવો લાગ્યો તે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી વધુમાં વધુ લોકો સાથે શેર કરજો અને મારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ મિત્રો.